હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અમે સેવ મમરા બનાવી રહ્યા છે. મારા મમ્મી જોવો કેવી રીતના સેવ મમરા બનાવવા તમને પણ બતાવી. જોવો મારા મમ્મી રહ્યા અહીંયા. તો પેલા આ મોટું ઓલા સેવ મમરાની બેઠેલી લીધી છે. સેવ છે આ આવડું મોટું લઈ લીધું છે. 5-10 મિનિટ તેલ ગરમ કરવા દેવાનું. તેલ ગરમ થઈ જાય પછી આપણે લસણિયા સેવ મમરા બનાવવા હોય એમાં મરચું નાખવાનું. પછી હળદર નાખવાની. તપેલાને ગેસ ઉપરથી થોડી વાર ઉતારી લેવાનું. પછી તેમાં મમરા નાખવાના. મમરા નાખાઈ જાય પછી તેને હલાવી નાખવાના, મિક્સ કરી નાખવાનું. હલાવા જાય પછી ત્યારબાદ મીઠું નાખશું. મીઠું નખાઈ જાય ત્યારબાદ પાછા આપણે તપેલાને ગેસ ઉપર મૂકશું. તેને ગેસ ઉપર રાખીને પણ થોડી વાર હલાવવાના. ત્યારબાદ ગેસ ઉપર રાખી ત્યારબાદ થોડી વાર હલાવવાના. મમરા ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ ઉપરથી નીચે ઉતારીને તેમાં સેવ નાખવાની, જેટલી નાખવી હોય એટલી. સેવ મમરા પ્રમાણે નાખવાની, જેટલા સેવ મમરા એટલી સેવ નાખવાની. ફાઇનલી આપણા મમરા રેડી થઈ ગયા છે. મમરા રેડી થઈ જાય એટલે કોઈ પેક ડબ્બો હોય કે કાંઈ પેક વસ્તુ હોય તેમાં મૂકી દેવાના, નકર મમરા હવાઈ જાય. ફાઇનલી મિત્રો અમારા મમરા રેડી થઈ ગયા છે. તમે પણ આ મમરા બનાવજો.